મિત્રો 2024 શરૂ થયું એના 5 મહિના પૂરા થઈ ગયા. આ છઠ્ઠો મહિનો શરૂ થઈ ગયો આજે. 5 મહિનામાં લગભગ 32 થી 35 જેટલી ગુજરાતી ફિલ્મો રિલીઝ થઈ છે. ગુજરાતી ફિલ્મો 5 મહિનામાં. એમાં સૌથી વધારે ટોટલ કલેક્શન કસુંબોનું રહ્યું. એટલે હવે હું તમને વાત જે કરું છું ને એ તમે ધ્યાનથી સાંભળજો. જમકુડીનું પહેલા દિવસનું કલેક્શન 2024ની એક પણ ગુજરાતી ફિલ્મનું નથી આવ્યું એટલું કલેક્શન પહેલા દિવસનું જમકુડીનું આવ્યું છે. કસુંબોનું લગભગ 12 થી 15 લાખ રૂપિયા હતું નેટ પહેલા દિવસનું. જમકુડીએ બધા રેકોર્ડ તોડી નાખ્યા છે. ગજબનું કલેક્શન આવ્યું છે, જોરદાર કલેક્શન આવ્યું છે. ફિલ્મના પ્રોડ્યુસર માનસીબેન પારેખની ઘરે લાપસીના એંધાણ મુકાય ને એવું કલેક્શન આવ્યું છે. બનાવો તમારે લાપસી. જોરદાર કલેક્શન પહેલા દિવસનું આવ્યું છે. પણ વાત એ છે કે આ ફિલ્મને મેદાનમાં રમવા માટે ફક્ત 7 દિવસ જ મળે એમ છે. કારણ કે પછીના શુક્રવારે હિતેન કુમારની ચૂપ રિલીઝ થાય છે. એટલે કોમ્પિટિશન ક્યાંક ને ક્યાંક થશે. જો ચૂપ છે એ પોસ્ટપોન થઈ જાય 7 દિવસ માટે, 15 દિવસમાં ડેફિનેટલી આ ફિલ્મ જમકુડી હિટ કેટેગરીમાં આવી જાય એવું લાગી રહ્યું છે. કારણ કે રિવ્યૂ પણ સારા એવા છે. ફિલ્મ જોઈ લીધી છે હવે, રિવ્યૂ પણ ખૂબ સારા છે. એટલે રિવ્યૂ સારા છે, ડેફિનેટલી શનિવાર અને રવિવારમાં શો વધશે. તો ચાલો હું તમને ડિટેલમાં કહી દઉં કે શનિ રવિ ટોટલ 3 દિવસનું કેટલું થવાની આશાઓ છે, પહેલા દિવસનું કેટલું આવ્યું છે, ઓક્યુપન્સી ઓવરઓલ કેટલી રહી, એના વિશે આપણે ચર્ચા કરી લઈએ. પહેલા દિવસની શુક્રવારની ઓક્યુપન્સી 13.5% રહી. 13.5%ની ઓક્યુપન્સી સાથે લગભગ ગુજરાતમાં અને મહારાષ્ટ્રમાં 700+ શો આ ફિલ્મના પહેલા દિવસના હતા. રિવ્યૂ સારા આવ્યા છે, ડેફિનેટલી ફિલ્મના શો વધવાના છે શનિવાર અને રવિવાર. કારણ કે બોલિવૂડમાંથી પણ કોઈ મોટી ફિલ્મ નથી આવી, ગુજરાતીમાંથી પણ કોઈ ફિલ્મ છે નહીં. એટલે પબ્લિક પાસે અત્યારે ઓપ્શન, જો ગુજરાતી ફિલ્મ જોવી હોય તો ઓપ્શન અત્યારે નવી ફિલ્મનો આ છે જમકુડી. એટલા માટે ચૂપ જો પોસ્ટપોન થઈ જાય તો ડેફિનેટલી કલેક્શન થાય એવું છે. બીજી વસ્તુ પાછી એમ હતી કે 31 મેના રોજ 99 રૂપિયા ટિકિટ હતી. એટલે ક્યાંક ને ક્યાંક કલેક્શન વધારે છે. શું છે એ તો આપણને શનિવારના કલેક્શનના રિપોર્ટ આવશે ને ત્યારે ખબર પડશે. પણ એ બધું જે હોય એ અત્યારે ગુજરાતીમાં આપણે જે જોઈતું હતું ને એ મળી ગયું છે. હવે હું તમને કહી દઉં, નેટ કલેક્શન આ ફિલ્મનું 65 લાખ રૂપિયા આવ્યું છે. આપણું પ્રિડિક્શન ફક્ત 20 લાખની અરાઉન્ડ હતું. એમાં આપણે ખોટા પડ્યા એ પણ સારું થયું. 65 લાખ રૂપિયા નેટ કલેક્શન આવ્યું છે. 2024ની એક પણ ફિલ્મનું કલેક્શન પહેલા દિવસનું લગભગ 30 લાખની ઉપર નથી ગયું. લો ને, 65 લાખ રૂપિયા નેટ આવ્યું છે. ગ્રોસ કહું તમને 73 લાખ રૂપિયા આ ફિલ્મનું ગ્રોસ કલેક્શન આવ્યું છે. એટલે શનિવારનું કલેક્શન મને એવું લાગે છે ક્યાંક ને ક્યાંક નેટ કલેક્શન 75 થી 80 લાખ રૂપિયા થશે અને રવિવારનું 1 કરોડ સુધી પહોંચી જાય તો પણ વાંધો નહીં. કહેવાય નહીં ભાઈ, પહોંચી જાય 1 કરોડ સુધી રવિવારનું. ફક્ત 3 દિવસનું ટોટલ મારા અંદાજ મુજબ 2 કરોડ 20 લાખથી લઈને 2.5 કરોડ સુધીનું થવાની શક્યતાઓ અત્યારે મને પહેલા દિવસનું કલેક્શન જોઈને લાગે છે. એટલે જો 15 દિવસ આ ફિલ્મ એકલી મેદાનમાં રમે ને તો ડેફિનેટલી આ ફિલ્મ હિટ કેટેગરીમાં તો લગભગ આવી જ જાય અને સારું એવું કલેક્શન થઈ જાય. અને ચૂપના જો રિવ્યૂ પોઝિટિવ આવ્યા, 7 તારીખે ફિલ્મ આવે છે, ચૂપના રિવ્યૂ પોઝિટિવ આવ્યા તો ક્યાંક ને ક્યાંક કોમ્પિટિશન થવાનું છે, એ વાત કન્ફર્મ છે. તો કાંઈ નહીં, જે હોય એ જોઈએ હવે શનિવારનું કલેક્શન કેટલું આવે છે, પછી ખબર પડે કે ભાઈ આ 99 રૂપિયાવાળી ટિકિટનો કમાલ હતો કે પછી ફિલ્મને જ પબ્લિક તરફથી સપોર્ટ સારો એવો મળી રહ્યો છે. તમે ફિલ્મ જોઈ લીધી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જણાવી દો. સાથે સાથે પહેલા 3 દિવસનું પ્રિડિક્શન તમારું કેટલું છે એ પણ મને જણાવી દેજો. ધન્યવાદ.